Hello everyone, welcome back. અને આજે first of all, I would like to congratulate and I'm very thankful, overwhelmed. 130 થી વધારે લોકોએ ઇન્ટરેસ્ટ બતાવ્યો, બરાબર, કે જેમાં હું એમને સપોર્ટ કરી શકું. તો ઇટ વિલ બી માય પ્લેઝર કે જ્યાં હું તમારી સક્સેસ સ્ટોરીનો એક નાનકડો ભાગ બની શકીશ. ચલો, વિલ કીપ ધ લિંક ઓપન ફોર મે બી ટુડે એન્ડ ટુમોરો, અને પછી આપણે મેક્સિમમ બાય ધીસ મંથ વી વિલ ક્લોઝ ઇટ ડાઉન. બરાબર, કે જેથી હું જેટલા લોકો છે એના પર આપણે ધ્યાન આપી શકીએ. ઓકે, આજના દિવસે આપણે જે વાતો કરી છે એને કોન્ક્રીટલી પેપર પર કઈ રીતે મૂકવી એના પર વાત કરશું, રાઈટ. અને બાકીની જે બધી શીટ્સ છે મેં જેના વિશે તમને વાત કરી છે, દરેક શીટ્સની, દરેક બેંકની, એક છે ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન બેંકની વાત કરી હતી, તો એ દરેક વસ્તુ તમને ગ્રુપમાં અવેલેબલ થઈ જશે. અને હું તમને આખી શેરિંગ મિકેનિઝમ બી બતાવી દઈશ કે તમે કઈ રીતે એનો એક્સેસ કરી શકો, કઈ રીતે એનો યુઝ કરી શકો, રાઈટ. ચલો, જેમ મેં પહેલા વાત કરી હતી એમ આપણે શું કરીશું, આવી રીતે થોડા થોડા ટાઈમે મળતા રહીશું. તમને ડેઈલી ટાસ્ક મળશે. ડેઈલી ટાસ્કમાં તમારે શું કરવાનું હશે, ઇટ મે નોટ બી ડેઈલી ઇન અ સેન્સ કે હું તમને ગ્રુપમાં મેસેજ મૂકું તમારે એ જ કરવાનું, બટ ડેઈલી દેર વિલ બી અ રૂટીન વિચ યુ વિલ બી રિક્વાયર્ડ ટુ ફોલો. બરાબર, અને એના માટે તમને એક શીટ આપવામાં આવશે જેનું તમારે રેકોર્ડ કીપિંગ માટે યુઝ કરવો પડશે, કે જેથી મને ખબર પડે કે તમે આટલા આટલા કામ કર્યા છે કે નહીં, રાઈટ. ધેન અમુક દિવસે, અઠવાડિયે 15 દિવસે જ્યારે બી ટાઈમ મળે, વિલ મીટ. ડિસ્કશન્સ વન ટુ વન હશે, બટ ઇટ વિલ બી અબાઉટ અ પ્રોબ્લેમ ઓર અ સ્પેસિફિક ઇશ્યુ. તમારે વોકલ બનવું પડશે. તમારે ઇન્ટરવ્યુમાં પણ બોલવાનું હોય છે, તમારે અધિકારી તરીકે બી બોલવાનું હોય છે. તો તમે જ્યારે અહીંયા પણ હશો તો તમારે તમારા ઇશ્યુઝ કહેવા પડશે. બરાબર, એલો અંતરાત્મા વાળી ફિલિંગ મેજૂર છે નહીં કે હું અંતર્યામી બનીને ફીલ કરી શકું. ઓકે, સો અલ્ટિમેટલી વોટ વિલ ડુ, આપણે પોતે પોતાનો પ્રોગ્રેસ કઈ રીતે રોકી શકીએ, રોકતું હોય જે પેરામીટર્સ એને અટકાવી શકીએ. અને મારે આગળ વધવું છે તો હું કોઈના પર ડિપેન્ડન્ટ ના બનું, રાઈટ. સો ધીસ ટાઈમ આઈ વિલ ટ્રાય ટુ મેક્સિમાઇઝ કે તમે બધા સેલ્ફ ડિપેન્ડન્ટ બનો. સેલ્ફ ડિપેન્ડન્ટ, બરાબર. મતલબ યુ આર નોટ એટ ઓલ રિલાઇંગ ઓન એનીથિંગ, એવરીથિંગ ઇઝ ઇનસાઇડ યુ. બરાબર, તો આપણે એ અપ્રોચ પર કામ કરશું. એટલે લોકોનું આપણે ઓછામાં ઓછું ઇન્વોલ્વમેન્ટ જોઈએ, રાઈટ. કોમ્યુનિટી મુવમેન્ટ હશે, પણ યસ, અગેન ધ ફોકસ વિલ બી ઓન અવર સેલ્ફ. આ એક ક્વેશ્ચન બેંક છે જેની હું લિંક બનાવીને મૂકી દઈશ ગ્રુપમાં, કે જેથી તમે એના પરથી તમારા આન્સર સબમિટ કરી શકો, રાઈટ. સો દેર વિલ બી એ ક્વેશ્ચન બેંક, દેર વિલ બી એ કોમ્યુનિટી ક્વેશ્ચન બેંક, કે જેની અંદર તમે ક્વેશ્ચન પણ લખી શકો અને તમારા જ લખેલા ક્વેશ્ચન બીજા લોકોને દેખાશે પણ ખરા, રાઈટ. સો સો દેટ યુ વિલ નો કે ઓકે, ખરેખર મેં લખ્યું છે એ રેકોગ્નાઇઝ થયું છે કે નહીં. દરેક જણને એક યુનિક નંબર મળી જશે, બરાબર, તમારો આઈડી કોડ. તો તમારો જે આઈડી કોડ છે એની મદદથી તમે કોમ્યુનિકેટ કરશો. બરાબર, ગ્રુપમાં અમુક રૂલ્સ મૂકીશું, બરાબર, ડિસિપ્લિનરી અને અધરવાઇઝ, જેને આપણે બધા ફોલો કરીશું, રાઈટ. કોઈ મટીરિયલ કે કઈ ગ્રુપમાં શેર કરવાની એવી જરૂર નથી. કોઈ કોપીરાઇટેડ મટીરિયલ કે કોઈ બીજી લિંક્સ તમારી સાઈડથી હું એક્સપેક્ટ નથી કરતો કે આપણે શેર કરીએ, બરાબર. જે પણ જરૂરી હશે એ તમને લાગે તો તમે મને પર્સનલી મેસેજ કરજો. ઇફ ધ થિંગ્સ આર ફ્રુટફુલ, આઈ વિલ પુટ ફોરવર્ડ ઇન ટુ ધી ગ્રુપ. બટ અધરવાઇઝ ઓવરલોડને કાઢવાનો છે, વસ્તુને મિનિમાઇઝ અને સિમ્પ્લિફાય કરવાની છે, બરાબર. પાસ્ટ યર પેપર્સના બધા જ સેટ મેં અધરવાઇઝ પણ મૂકેલા છે. ગ્રુપમાં પણ ફરી આખે આખું મારું ફોલ્ડર મૂકી દઈશ, જેથી તમને બધા જ પેપર એક જ જગ્યાએ યર વાઇઝ મેઇન્સના મળી જાય. ઓકે, વીકલી પ્લાન શું કરવાનું, ડેઈલી પ્લાન શું કરવાનું, એની આજે વાત કરીશું. પાક્ષિક ને એ બધું એ એડિશન્સ છે. જુઓ, પહેલા બે વસ્તુ સમજીએ આપણે, બરાબર. આપણે બે વસ્તુને સમજવાની છે. પહેલા તો આપણે ચાલુ કરીએ હવે આજનું માઇન્ડસેટ, બરાબર. મેઇન કી અબાઉટ એની એક્ઝામિનેશન ઇઝ નોટ ધ એક્ઝામ પર સે, બટ ઇટ ઇઝ ધ માઇન્ડસેટ વિથ વિચ યુ આર રીડિંગ. સો તમે જ્યારે વિચારો છો ને, તો બે પ્રકારના માઇન્ડસેટ હોય. એક હોય કે જ્યાં તમે માનો છો કે તમે જીતવાના જ છો, વિનિંગ માઇન્ડસેટ છે. અને બીજો એ છે કે એ છે કન્ફ્યુઝ માઇન્ડસેટ છે, કે જ્યાં તમને પોતાના જ આઈડિયા નથી
કે તમે ઇવન જીતશો કે કેમ, વસ્તુ તમારા ફેવરમાં જશે કે કેમ, બરાબર. તો સૌથી પહેલી વસ્તુ આપણે શું કરવાની છે, વી હેવ ટુ બિલીવ કે ભાઈ હું જો કોઈ એક્ઝામની તૈયારી કરું છું, ઓલવેઝ યુ હેવ ટુ રિમેમ્બર કે ઇફ આઈ એમ પ્રિપેરિંગ ફોર એન એક્ઝામ, આઈ એમ ગોઈંગ ટુ સક્સેસ. બરાબર. હું મહેનત કરું છું તો મારા માટે વર્ક કરશે જ. આ છે ને ઓલું મંદિરમાં આપણે ભગવાનની વાત કરતા હોય તો શ્રદ્ધા આવે, એક કોન્સેપ્ટ ખબર છે, શ્રદ્ધા આવે આપણને ખબર છે ને, ભક્તિમાં ને એ બધામાં વાત કરીએ. ના તો ઓલું આવી ગયું, આપણે ફેનોટિક કરીએ તો શ્રદ્ધા શું છે એકચ્યુઅલી, યોર ટ્રસ્ટ ઓન યોર સેલ્ફ. બરાબર. આપણનામાં શું હોવું જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. ભાઈ જયારે હું કામ કરું છું તો મને ભરોસો હોવો જોઈએ ને કે મારું કામ સક્સેસફુલ રહેશે કે નહીં, રાઈટ. સો સેમ વે હવે પ્રિપરેશન હેઝ ટુ બી. અને હા, સૌથી મોટી રિક્વાયરમેન્ટ મને તમારી જોડેથી જે જોઈશે is that you have to put a shraddha on me, or maybe you have to trust me, but yes, you will follow one idea. તમારે શું કરવાનું છે, માત્ર એક જ વિચારને ફોલો કરવાનો છે. બરાબર. એક જ વિચાર છે જેને તમારે ફોલો કરવાનો છે. બરાબર. તમે જો 10 જગ્યાએથી વસ્તુઓને ભેગી કરવા જશો ને તો એ તમારા ફેવરમાં નહીં જાય. ટ્રસ્ટ મી. તમે જો મારી વાત માનો છો, મારા એડવાઇઝીસ તમને સારી લાગે છે, સી મારું માનવું એવું છે, બરાબર, કે ઓલ રોડ્સ લીડ ટુ રોમ. એવું કઈ છે નહીં કે જે તમને સાચું ખોટું બાજુ લઈ જાય, રાઈટ. બધા જ રસ્તાઓ સાચા છે. બરાબર. હું એવું માનું છું કે વિચાર બરાબર છે. હું એવું માનું છું પર્સનલી કે ઓલ રોડ્સ લીડ ટુ રોમ. બરાબર. ઓલ રોડ્સ લીડ ટુ રોમ. એટલે એવી કહેવત હતી કે ભાઈ રોમ એવું સેન્ટ્રલ લોકેશન પર છે ને કે કોઈ પણ રસ્તે તમે જશો ને તમે ફાઇનલી રોમમાં જ પહોંચી જશો. તો કોઈ બી રસ્તેથી તમે પહોંચવું જરૂરી છે. પણ યસ, પછી એમાં ડાયવર્ઝન નહીં રાખવાનું કે અડધું મારું માન્યું અડધું બીજાનું માન્યું, બીકોઝ ધેટ વિલ બી વેરી ડેન્જરસ. મારી વાતો તમને આમ પણ થોડી રિસ્કી હશે, ઇટ્સ અ વોર્નિંગ. બરાબર. પણ એકવાર તમે રેડી થાવ ને કે નહીં મારે આ કરવું છે, પછી મગજમાં બે રાય નહીં આવવા દેતા. રાઈટ. વન્સ યુ ડિસાઈડ કે મારે આ રસ્તે જવું છે, સો યુ વોક ઓન ઇટ. બરાબર. તમે એકવાર વિચારો નથી જવું તો યુ કેન નોટ ગો, કઈ વાંધો નથી, રાઈટ. અને મેઇન થિંગ ઇઝ અકાઉન્ટેબિલિટી. બરાબર. યુ વિલ બી પર્સનલી અકાઉન્ટેબલ ટુ મી. અને ઇનએક્ટિવ મેમ્બર્સને, જે લોકો કંઈ જ કામ નથી કરતા, બરાબર, એની આપણે કોઈ જરૂર નથી, રાઈટ. ધ પર્સન હુ ઇઝ નોટ સિરિયસ અબાઉટ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ, મે બી ઇટ્સ નોટ રિક્વાયર્ડ. બરાબર. તમારામાં બીજી બધી વસ્તુઓ હશે, નહીં હશે તો એ ડેવલપ થશે. બરાબર. પણ તમારી અંદર પોતાના માટે કામ કરવાની ઈચ્છા તો હોવી જોઈએ ને, રાઈટ. સો ટુ મેક શ્યોર કે તમે એ ઈચ્છા રાખો. બરાબર. તમને પોતાના પર સેલ્ફ બિલીફ હોય, પોતાના પર રહેવાનું છે. મારે કઈ જોઈએ છે તો મારે મહેનત કરવાની છે, એમાં બીજા કોઈની કોઈ જરૂર નથી. બટ અલ્ટિમેટલી તમે બધા જ એકાઉન્ટેબલ રહેશો. અને આઈ થિંક યુ ઓલ હેવ એગ્રીડ, ધેટ્સ વાય યુ હેવ જોઈન્ડ. એકાઉન્ટેબિલિટીનો મતલબ શું થાય કે તમે જવાબદાર છો. તમે કામ નહીં કરો તો તમારે જવાબ આપવો પડશે, રાઈટ. તમે કામ નહીં કરો તો ધેર વિલ બી કન્સિક્વન્સીસ. બરાબર ને. કારણ કે ઘણી વાર કેવું હોય છે કે જયારે ફ્રી ફોલ વાળી મુવમેન્ટ આવે ને, ફ્રી ફોલ વાળી, તો ફ્રી ફોલમાં શું થાય કે આપણે એકવાર, મારે ક્યાં કોઈને જવાબ આપવાનો, હું શું કરવા કોઈને જવાબ આપવો, ભાઈ કિસી કો જવાબ નહીં દેતા. તો ભાઈ એમાં ને એમાં જ ભાઈ રહી જાય છે. બરાબર. એટલે શું આવી જાય, ફ્રી ફોલ વાળી મુવમેન્ટ આવી જાય. એકવાર ફ્રી ફોલ આવે ને પછી આપણે ધારેલું રિઝલ્ટ મળતું નથી. બરાબર. તો મેઇન મારો ક્રક્સ એ છે કે આપણે બધાએ એકાઉન્ટેબલ રહેવાનું છે. બરાબર. એકાઉન્ટેબલ છો, ઠીક છે. નથી તો મને ગ્રુપમાં રાખવાની કોઈ જરૂર નથી, રાઈટ. આઈ વિલ બી વેરી બ્લન્ટ, આઈ વિલ બી વેરી બ્લન્ટ. જો બે વાતો હોય, મેં જેને મારી જોડે પહેલા પણ વાત કરી છે, એને અમારી બંને વાતો ખબર છે. જો બે વાતો હોય, હંમેશા એક કેવી વાત હોય, સાચી વાત. એક હોય સાચી વાત, બરાબર. અને બીજી હોય જેને કહીએ સારી વાત. સારી વાત. આ બંનેમાં ફેર શું છે ખબર છે? સાચી વાત છે ને ઘણી વાર અઘરી બહુ લાગે, કડવી લાગે, રાઈટ. એવું લાગે કે ના યાર, હા ના ના આવું તો થોડું હોય. ધારો કે ઘણી વાર લોકો મને પૂછે ને
કે સર આપણે 6 મહિનામાં 4 મહિનામાં બસ આટલા જ મહિના રહ્યા છે, હું આટલું કરી દઉં થઈ જાય? મારો પહેલો જ ક્વેશ્ચન હોય, તારે શું સાંભળવું છે? બરાબર. અને આપણા બધાની અંદર બીજો એક પ્રશ્ન કે પ્રોબ્લેમ શું છે ખબર છે? વી હેવ કન્ફર્મેટરી બાયસ. કન્ફર્મેટરી બાયસ. કન્ફર્મેટરી બાયસ શું છે? આપણે બધા એ જ સાંભળીએ છીએ કે જે આપણે સાંભળવું છે. બરાબર. આપણે એ ખરેખર નથી જોતા. આપણા બધાની આંખો પર છે ને આવા ચશ્મા છે, ઇનવિઝિબલ. આપણે એ જ જોઈએ છીએ, એ જ વિચારીએ છીએ જેવા આપણે છીએ અને જેવું આપણે વર્લ્ડ જોવું છે. રાઈટ. આપણે એવું નથી જોતા કે જે ખરેખર છે. આપણે શું કરીએ છીએ? મારે જેવું જોઈએ છે એવી જ વસ્તુઓને ઇમેજિન કરીએ છીએ ને એવી જ માની લઈએ છીએ. રાઈટ. એક્ઝામ્પલ આપું? એક ડેમો. ચલો મજા આવશે, તમે રિસ્પોન્ડ કરજો મને. ઓકે. આ સ્ક્રીન છે, રાઈટ, તમારી સામે. અને મેં આ એક પેન લીધી, મેં અહીંયા કંઈક કર્યું. ચલો મેં શું કર્યું? કોઈ મને કહેશે? આ તમને શું દેખાય છે? ચલો જે મેં કર્યું એને થોડું એમ્પ્લીફાય કરું. ટૂંકમાં મેં આ પેન નથી પ્રોપર, પણ મેં એક આવું કંઈક બનાવ્યું. બરાબર. યસ. તમને શું દેખાય છે? ચલો હા, માની લો કે આ બધું ડિફોર્મિટીઝ નથી, પણ મેં એક શેપ બનાવ્યો છે. તમને શું દેખાય છે? ચલો કોઈ મને કહેશે? વોટ યુ કેન સી? અરે યાર બહુ સહી ગયો. પણ ધારી લો કે એ હોય તો વોટ યુ કેન સી, તમને શું દેખાય છે? યસ. કેટલાકને એક ડોટ દેખાશે. પછી બીજા લોકોને શું દેખાય છે? યસ, રાઉન્ડ દેખાય છે. કેટલાને શું દેખાય છે? ડોટ. પછી બીજું શું છે? ઇન્ડિવિજ્યુઅલ એક્સપ્રેશન. એક્ઝેક્ટલી. તમે જુઓ, આ હું જ્યારે, હા બાય ધ વે આઈ વોઝ એન અર્લિયર પ્રોફેસર હતો હું પહેલા એમબીએમાં. રાઈટ. ધોઝ હુ ડોન્ટ નો અબાઉટ માય બ્રીફ પ્રોફાઇલ. અને ત્યાં પણ હું આ એક્ટિવિટી હંમેશા કરાવતો. રાઈટ. કે આ પેજમાં આ તો આનાથી બી ઈઝી રસ્તો. બરાબર. એનાથી બી ઈઝી રસ્તો. વોટ વિલ ડુ, વિલ કીપ ધીસ, અને હું આ સ્લાઇડની અંદર આવું કરું છું. બરાબર. સો દેટ નાઉ ઇટ ઇઝ ક્વાઇટ વિઝિબલ કે મેં શું કર્યું. ઓકે. ચલો હા, હા મેં શું કર્યું? કોઈ કહેશે મને? રાઈટ. ગ્રીન બેકગ્રાઉન્ડમાં વ્હાઈટ ડોટ, એક શરૂઆત. બરાબર. અબ રાઉન્ડ ડોટ. સમજાય છે? સ્ટાર્ટ, બુલેટ પોઈન્ટ. સી નાઉ ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી આઈ એમ સેઇંગ. આપણે શું જોઈએ છીએ? એ જ જોઈએ છીએ જે મારે જોવું છે. સમજાય છે? વી ડોન્ટ સી વોટ ઇટ ઇઝ. મેં શું કરતું? મેં કશું જ નતું કર્યું. મેં ખાલી એક ફૂલ સ્ટોપ નું ટપકું કર્યું હતું. મેં ખાલી કીબોર્ડ પર એક કી પ્રેસ કરી, વિચ ઇઝ નથિંગ બટ ફૂલ સ્ટોપ. પણ એ મેં વિચાર્યું હતું. જ્યારે તમે આ પિક્ચર જોયું ત્યારે તમારા મગજે એને 1000 ગણું ઇન્ટરપ્રિટેશન આપ્યું ને. સી ધીસ ઇઝ વોટ અવર બ્રેન્સ ડુ. આપણે કોઈ વસ્તુને એઝ ઇટ ઇઝ ક્યારેય પરસીવ જ નથી કરતા. આપણે શું કરીએ છીએ? એને એવી બનાવી દઈએ છીએ જેવી આપણે જોવી છે. બરાબર. અને એનાથી પછી શું આવે? બહુ બધા ઇશ્યુઝ થાય ને. સો અલ્ટિમેટલી કેન વી સે કે all the things which we create is actually not there. It is who we are creating it. સમજાય? કોઈ બીજું એને નથી બનાવતું. એનું રિયલ એક્ઝિસ્ટન્સ ક્યારે આવે છે? જ્યારે આપણે આપીએ છીએ. સો જો એવું થતું હોય કે આ ટપકામાંથી તમે જે ધારો એ કરી શકો, સો તમને હું જે પણ વાત કહીશ ને એમાંય તમે એવું કરશો. રાઈટ. આઈ નો ઇટ. ઘણી વાર સારું ના લાગે, પણ ઘણી વાર અમુક વસ્તુ હશે ને જે હું કહીશ ને તો તમને ઘણી વાર તમારે માનવું છે ને તો તમે એટલો જ પોર્શન એક્સેપ્ટ કરશો. બાકીની વસ્તુઓ તમે શું કરશો? તમે રિજેક્ટ કરી દેશો. રાઈટ. ધીસ ઇઝ ધ હ્યુમન નેચર એન્ડ ધીસ ઇઝ નોટ યોર ફોલ્ટ. સો ડોન્ટ વરી ઇફ યુ બિહેવ ઇન ધેટ વે. આઈ નો વી ઓલ આર હ્યુમન્સ. વી આર બાઉન્ડ ટુ હેવ ધેટ ઇશ્યુ. ઠીક છે? સો કન્ફર્મેટરી બાયસ બધામાં આવે છે અને એની ઇફેક્ટથી કોઈ બચી શકતું નથી. પણ યસ, યાદ રાખજો, હું સારી વાત કહું છું? નહીં, હું સાચી વાત કહું છું. કદાચ તમને નહીં ગમે, કદાચ તમે એગ્રી ના ખાઓ, તો મારો બહુ સિમ્પલ પ્રશ્ન છે, એ મારો પ્રોબ્લેમ નથી. રાઈટ. તમે એકાઉન્ટેબલ છો. હું તમને સાચી વાત કહીશ. સારી વાત કહેવાનો હું કોઈ જ પ્રયાસ નહીં કરું. બરાબર. સારી વાતો કહેવા મળે તમને ઘણા બધા લોકો મળશે. આવું કર લો, પેલું કર લો, આ થઈ જશે, પેલું થઈ જશે. આઈ વિલ સે આવી રીતે થઈ જતું હોત તો કશું નતું. રાઈટ. ધ થિંગ ડઝન્ટ જસ્ટ હેપન લાઈક ધેટ. બરાબર.
બીજી વસ્તુ, આપણે થોડું માઇન્ડસેટને જ આગળ વધારીએ છીએ, બરાબર? તો માઇન્ડસેટમાં બીજી એક કઈ વસ્તુ છે? બીજી એક કઈ વસ્તુ છે? યુ હેવ ટુ રિમેન કન્સિસ્ટન્ટ, બરાબર? ધેટ ઇઝ વોટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ટ્રસ્ટ મી, one of the most difficult thing which you will face in the journey is not anything else but to remain consistent. કે કન્સિસ્ટન્ટ રહેવું એ ખરેખર બહુ અઘરી વાત છે. સો નેક્સ્ટ વર્ડ which we are focused to do is consistent. બહુ જ અઘરું છે, ટ્રસ્ટ મી. કન્સિસ્ટન્ટ રહેવા જશો ને એટલે તમને ખબર પડશે, અડધી દુનિયા તમારી વચ્ચે આવશે, બરાબર? તમારે કામ કરવું હશે, કામ કરવું પડશે, પણ તમે નહીં કરી શકો ને તમે કહેશો કે ભાઈ આવું થોડું હોય, બરાબર? પણ that is what you have to manage. Consistency is the key, right? અને unfortunately it is most difficult one, બરાબર? So તમારે પહેલું કામ રહેવાનું છે consistent. Now consistency is, I want dead consistency, બરાબર? dead અથવા તો મતલબ નો નોનસેન્સ, બરાબર? નો નોનસેન્સ કન્સિસ્ટન્સી જોઈએ. એ કેવી હોય નો નોનસેન્સ કન્સિસ્ટન્સી? લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ અગેન. મેં તમને કોઈ કામ કીધું કે આવું કરવું જોઈએ, બરાબર? હવે ફોર એક્ઝામ્પલ અત્યારે લગ્ન સિઝન છે, રાઈટ? અને બહુ બધાને પોતાના રિલેટિવ, ભાઈ બહેન, કઝિન ના મેરેજ હશે, બરાબર? અને એ બદલામાં શું હશે, તમે દિવસના કેટલાક ટાસ્ક બનાવ્યા હશે કે મારે આટલે હજુ વાંચવું છે, આ કરવું છે, પણ મારે આ લગ્નમાં જવાનું થયું, અથવા તો તમે કેટલાક ગોલ્સ નક્કી કર્યા હશે, બરાબર? પોતાના માટે. પણ થશે શું ઘણી વાર, તમે બધું નક્કી કર્યું ને પછી તમે કહેશો કે સર્કમસ્ટન્સીસ આવી ગયા. આઈ એમ સેઇંગ નથિંગ લાઈક ધેટ શુડ એવર કમ, બરાબર? સર્કમસ્ટાન્સીસ જેવું કશું હોતું નથી. આઈધર યુ ડુ ધ થિંગ્સ, ઇટ મીન્સ યુ હેવ ટુ ડુ ધ થિંગ્સ, બરાબર? કશું જ નહીં. મને આ, અને એક વસ્તુ યાદ રાખજો, હું મારી કોઈ સલાહ મારા માટે નથી આપતો. આઈ હેવ અચીવ્ડ વોટ આઈ વિશ ટુ ડુ, બરાબર? અને ઇટ વર્ક ફોર મી, બરાબર? આજે પણ કોઈના લગ્ન હોય અને મારું જો કામ હોય, મારે નથી જવું કે મારે મારું કામ ઇમ્પોર્ટન્ટ છે, હું નહીં જઉં. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ, બરાબર? અને હું બહુ બ્લન્ટ વાત કરું છું. આઈ એમ હેલ્પિંગ અધર્સ બિકોઝ જેને ક્યાંક પહોંચવું છે ને ક્યાંક નથી પહોંચી શકતો, તો હું એને મદદ કરીશ. પણ યસ, સ્ટોપ એક્ટિંગ. ધીસ ઇઝ અનધર મેસેજ. સ્ટોપ એક્ટિંગ એન્ડ સ્ટોપ ફૂલિંગ યોરસેલ્ફ. સ્ટોપ ફૂલિંગ યોરસેલ્ફ. ઘણા લોકો છે ને બહુ સારા એક્ટર હોય છે, આખી દુનિયાને મૂર્ખ બનાવતા બનાવતા છેલ્લે પોતાને જ મૂર્ખ બનાવવા માંડે કે ના ના હું તો બહુ મહેનત કરું, ઓહો, મારા જેટલી મહેનત તો કોઈ નહીં કરી. આટલી મહેનત ભગવાન શિવે કરી હોત તો બ્રહ્માય પસંદ થઈ ગયા હોત, બરાબર? પહેલી વાત, આપણે એક્ટિંગ નથી કરવાની, બરાબર? આઈધર યુ વિલ ડુ ધ વર્ક ઓર વિલ નોટ ડુ ધી વર્ક, સિમ્પલ. અને આપણે બાઇનરી લેંગ્વેજમાં જીવવાનું છે. બાઇનરીમાં શું હોય? આઈધર ઇટ ઇઝ 1 or 0, ધેટ્સ ઇટ. આઈધર યુ આર વર્કિંગ ઓર યુ આર નોટ વર્કિંગ. આ બધા જ કોન્સેપ્ટ રિલેટેડ છે. કોઈ સર્કમસ્ટાન્સીસ નું બહાનું નહીં આપવાનું. નો નોનસેન્સ કન્સિસ્ટન્સી, મતલબ કે તમારે જો દિવસનું કામ છે તો તમારે કરવાનું છે, વાર્તા પૂરી થઈ ગઈ. પછી મારે આ થઈ ગયું, મારે પેલું થઈ ગયું, હું મારો એક જ જવાબ હશે, હા હા તો, રાઈટ? એન્ડ યુ વિલ નોટ લાઈક ઇટ ઇન મેજર પાર્ટ, ટ્રસ્ટ મી. હું નહીં સાંભળું, મને કોઈ ફેર નથી પડતો. દુનિયામાં મારા હિસાબે બે જ વસ્તુ છે. આઈધર તમે તમારું કામ કર્યું તો યસ, અને તમે તમારું કામ કર્યું નથી તો નો. નથિંગ એલ્સ વિલ કમ ઇન બિટવીન. ઠીક છે? શું તમે આ બે માંથી એક જ વસ્તુ કરશો? શું કરશો? આઈધર તમે કામ કરશો કાં તો નહીં કરો. આઈધર યુ વિલ કમ્પ્લીટ યોર ડે ઓર ધ ડે વિલ બી ઇનકમ્પ્લીટ. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. સર મેં 90% કર્યું, 55% કર્યું, 95, 98, 99.99 કર્યું, બધું થયું? ના, તો નથી થયું. બધું કર્યું? યસ. ઇટ્સ વેરી સિમ્પલ. સો પહેલી વાત કે પોતાને છે ને હવે રીઝન્સ આપવામાંથી બચાવો કે ના ના મેં તો ટ્રાય કર્યો તો પણ મારા સંજોગો પરિસ્થિતિ આવી ગઈ. કોઈ સંજોગો પરિસ્થિતિ નથી. ઇટ ઇઝ રાધર યુ હુ ઇઝ અ બેરિયર ઇન યોર ઓન ગોલ, બરાબર? સો તમારે શું કરવાનું છે? ઇફ યુ હેવ ડિસાઇડેડ, પહેલા ડિસાઇડ કરો કે તમારે એક વસ્તુ કરવી છે કે નહીં. વન્સ યુ ડિસાઇડ ને, ઇટ્સ ડન, ઇટ્સ પૂરું, સમજે?
પછી એની વચ્ચે કઈ ના આવવું જોઈએ. બરાબર. ડિસાઇડ એન્ડ ધેન એક્ટ. ધેટ્સ ઇટ. આજે હું થોડી વાત કરું છું, થોડી ફિલોસોફિકલ છે, પણ ટ્રસ્ટ મી ધીસ ઇઝ ધી કોર ઓફ એવરીથિંગ. બરાબર. આપણે પેલા રાઈટ માઇન્ડસેટ થી નથી આવતા કોઈ કામ કરવામાં, પછી દુઃખ થાય છે. હું એ દુઃખ પ્રગટ કરવા તમને એ હાલતમાં નથી લઈ જવા માંગતો. રાઈટ. સો વન્સ યુ ડિસાઇડ, એક્ટ ઓન ઇટ. એઝ સિમ્પલ એઝ ધેટ. પૂરી થઈ ગઈ વાત. સમજાય છે? એક વસ્તુ નક્કી કરો અને એ કામ કરો. પછી કરવું છે ને ન થયું ને પેલું ના થયું એવું કશું નહીં હોતું. either you are doing it or you are not doing it. મારી નજરમાં દુનિયામાં બે જ વસ્તુ છે. તમને ભૂખ લાગે તો તમે ખાવાનું વિચારશો તો પેટ નહીં ભરે. either you will eat, that's an action, or you will not eat, another action. as simple as that. પેટને ભૂખ લાગે ત્યારે આનાથી જ લેવા દેવા છે. સો તમે તમારી મહેનત માટે આ જ વસ્તુ રાખશો, કાં તો તમે આજના દિવસે આજનું કામ કર્યું અથવા તો નથી કર્યું. પૂરી થઈ ગઈ વાત. બરાબર. ઠીક છે. અને યસ, આઈ વિલ બી હાર્શ, આઈ વિલ બી ટુ ધી પોઈન્ટ. બરાબર. બહુ બુલેટ પોઈન્ટ વાઇઝ વાત કરીશ. હું બધા જ નોનસેન્સ વસ્તુઓને કાઢી નાખીશ. બરાબર. અને તમારે ઘણીવાર કોઈને એવું હોય કે બહુ સેન્સિટિવ હોય તો મને આવું કેમ કીધું. બરાબર. તો સેન્સોડાઇન વાપરવાની. બાકી અહીંયા તો કોલગેટ સેન્સિટિવ વાપરીને બ્રશ કરી લેવાનું. બાકી અહીંયા તો રહેશે જ. રાઈટ. કારણ કે અલ્ટિમેટલી એ તમારી સેન્સિટિવ સાઈડને હું હાર્નશ કરવા જઈશ ને તો તમને પેમ્પરિંગ થઈ જશે ને એમાં તમે જે કરવાના હશો એ બી નહીં કરો. રાઈટ. એન્ડ આઈ વોન્ટ ડુ ઇટ ફોર યોર ઓન સેક. અને તમને ના ગમે તો ધ વેઝ આર ધેર. બરાબર. મને કોઈ વાંધો નથી. પણ હું ખોટું તમને તમારો ટાઈમ બગાડું કે તમને એવું કહું કે નાના થઈ જશે ને ઘણું સારું છે. જે સારું નથી એ નથી. બરાબર. એવી સેન્સિટિવિટી હોય તો પ્લીઝ થોડા ગ્રો અપ થાવ. બરાબર. સાચું સાંભળવાની અને ફેસ કરવાની તૈયારી રાખજો. બીકોઝ મારી જોડે ટાઈમનો કન્સ્ટેન્ટ હોય છે. ધીસ ઇઝ ઓલ્સો માય લિમિટેશન. બરાબર. તો હું જ્યારે પણ આવીશ ઇટ વિલ બી રાધર અ ટ્રેડ ઓફ ફોર મી કે હું મારું એક ઇમ્પોર્ટન્ટ કામ મૂકીને તમારી જોડે આવું છું. સો ઇટ ઇઝ એટ ધેટ પોઈન્ટ આઈ એક્સપેક્ટ સિરિયસનેસ. બરાબર. હું જો સિરિયસલી કોઈ કામ કરતો હોઉં તો તમારે પણ એટલી જ સિરિયસનેસ સાથે એમાં સપોર્ટ મને કરવાનો છે. અધરવાઇઝ વસ્તુઓ વર્ક નહીં કરે. બરાબર. ઇઝ ઇટ ક્લિયર? કોઈને સાંભળવું પડે તો સાંભળી લેવાનું, ખોટું લાગે ચાર રોટલી વધારે ખાઈ લેવાની. બરાબર. કોઈ વાંધો નહીં આપણે. ઠીક છે. અને એટલું વિચારવાનું કે કોઈ પણ વ્યક્તિ તમને નામ જામ જાણ્યા વગર એમનામ સપોર્ટ કરે છે તો એને બીજા કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. અનલેસ એન્ડ અન્ટિલ યુ આર વર્કિંગ ઓન સાઈડ તો કામ કરો ને તો મૂકી દો. ઠીક છે. ક્લિયર? ચલો. તો હવે આપણે આગળ વધીએ. હવે આ પોઈન્ટ પર આવીએ ને માઇન્ડસેટ નું હજી કંઈક રાખું છું હું. કંઈક મને હજી યાદ આવશે તો હું આમાં પાછા જઈશું. ઓકે. ચલો નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ. એક છે હવે બહુ સિમ્પલ. ડેઈલી, વીકલી અને મંથલી ગોલ્સ. આના પર મેં બહુ વાત કરી છે પણ આના પર અત્યારે હું ફરી એકવાર સાથે વાત કરી લઈશ. બરાબર. ડેઈલી ગોલ્સ, મંથલી ગોલ્સ અને વીકલી ગોલ્સ, આના પર આપણે બધી વાત કરવાની છે. ચલો. લકીલી આપણી જોડે આ પ્રોગ્રેસ શીટ છે જ, તો એ તમને હું આપી દઈશ. ધીસ ઇઝ ઓલરેડી ક્રિએટેડ ફોર માય અર્લિયર વર્ઝન્સ. વી આર મેકિંગ ઇટ ફોર 3.0. અને હું સેવ એઝ આપી દઉં. બરાબર. અને આ શીટ આપણી જોડે જે કામની હતી, જે મને જોઈતી હતી, એ અવેલેબલ જ છે. બરાબર. તો એને જ આપણે યુઝ કરી લઈશું. ઠીક છે. બરાબર. આની અંદર તમે શું કરશો, તમારે મિનિમમ આટલી વસ્તુઓ કરવાની છે. સો ધીસ ઇઝ એન આઈડિયલ ટાસ્ક વિચ યુ આર સપોઝ ટુ ડુ. બરાબર. તો એક કામ કરીએ, આપણે આખી શીટને જ ઉઠાઈને લઈ લઈએ. બરાબર. કે જેથી હું તમને વન બાય વન વસ્તુઓ સમજાવું કે હાઉ યુ આર સપોઝ ટુ પ્લાન યોર ડે. બરાબર. બરાબર. પછી આપણે આગળ ફરી પાછા જઈએ. યસ. જો એક મિનિટ સેટ કરી દઉં જરાક.
જો બહુ સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો ડેઈલી આપણે આટલી વસ્તુઓ કરવી જોઈએ. બરાબર. આ શીટ છે તમને બધાને ગ્રુપમાં હું શેર કરી દઈશ થોડીક જ વારમાં. તમારે ડેઈલી આટલી વસ્તુઓ કરવાની જ છે. પહેલી વસ્તુ આ મેં વારંવાર કીધું છે. આ શીટ તમે પ્રિન્ટ કાઢી આમાં ટાઈમ બેમ ભરી અને ટિક લિસ્ટ મારી દો whether you are doing it or not. ઠીક છે. ધીસ ઇઝ અબાઉટ પ્લાનિંગ વિથ એન્ડ બિગિનિંગ વિથ યોર ડે. ડેઈલી તમારે શું કરવું જોઈએ કઈક આટલું ફિઝિકલ એક્ટિવિટી કરવી મેન્ડેટરી છે. યસ. કઈ ફિઝિકલ એક્ટિવિટી? એની. બરાબર. એની ફિઝિકલ એક્ટિવિટી યુ આર સપોઝ ટુ ડુ પણ કેવી કે જેમાં સ્વેટિંગ થાય, પરસેવો નીકળવો જોઈએ. બરાબર. બરાબર ના થાકીને ઠૂસ થઈ જવા જોઈએ. બરાબર. અધરવાઇઝ ઇટ વિલ નોટ વર્ક. આનાથી શું થાય છે એક પોઝિટિવ હાર્મોન હેપી હોર્મોન જનરેટ થાય છે. એડ્રિનાલિન પ્રોડ્યુસ થાય છે. તમારું બ્લડ સર્ક્યુલેશન વધે છે, હેપીનેસ આવે છે અને તમે તમારા કામમાં ફોકસ કરી શકો છો. રાઈટ. આઈ વિલ ગીવ યુ રીઝન્સ એન્ડ ધેન આઈ વિલ એડવાઇસ. પણ યસ ધીસ ઇઝ મેન્ડેટરી. આ નહીં કર્યું તો ફાયદો નહીં કરે. ક્લિયર? વેરી એસેન્શિયલ. એડિટોરિયલ વિડીયો બહુ જ જરૂરી છે. બરાબર. એડિટોરિયલમાં ઘણા બધા લોકોને એવો શોખ હોય છે. અગેન આઈ એમ સેઇંગ શોખ. પણ ઘણા બધા લોકોને એવું થાય છે કે મારે ન્યૂઝપેપર વાંચવું જ છે. ફાઇન. આ દુરાગ્રહ કે હઠાગ્રહ છે. બરાબર. ન્યૂઝપેપર વાંચવું જ છે તો તમે વાંચી શકો, મને કોઈ જ વાંધો નથી. હા, એ એસેન્શિયલ પાર્ટ નથી. બરાબર. તમે ટાઈમ એન્ડ એનર્જી તમારી જોડે કરોડોમાં પડ્યો હોય એન્ડ યુ વોન્ટ ટુ યુટિલાઇઝ ઇટ, ફાઇન યુ કેન. બટ યસ ન્યૂઝપેપર મારા હિસાબે એટલા એસેન્શિયલ નથી. કારણ કે ઓનલી આઈએએસ ની જે સમરી આવે છે અથવા તો બીજી કોઈ ચેનલ પર જે સમરીઓ આપે છે એ મોર દેન સફિશિયન્ટ હોય જ છે. સો યુ શુડ ડુ બોથ ધ થિંગ્સ, એડિટોરિયલ એઝ વેલ એઝ પ્રિલિમ્સ બૂસ્ટર વિડીયો. બરાબર. એ તમારે જોઈ લેવાના. ન્યૂઝપેપર મેગેઝિન્સમાં બહુ ટાઈમ બગાડવાની જરૂર નથી. નાઉ ધીસ ઇઝ વેર યુ શુડ બિગિન વિથ. તમારે એટલીસ્ટ રોજનો એક આન્સર લખવાનો છે. 2 દિવસ પછી તમારે ફરી આન્સર લખવાનો છે. આ મિકેનિઝમ ઓલરેડી મેં બે વખત પહેલાના વિડીયોમાં જ સમજાયેલી છે. એને હું ફરી સમજાવતો નથી. એ વિડીયોની લિંક મૂકી દઈશ તો તમે જોઈ લેજો એકવાર કે તમારે કઈ રીતે પોતાના આન્સર્સ ઇમ્પ્રુવ કરવાના છે. બરાબર. પીટી મેન્સમાં ઇમ્પોર્ટન્ટ થશે. યસ. પ્રિલિમ બુસ્ટર પણ જરૂરી છે. અને બીજી વસ્તુ કે તમારે આ જ મેન્સમાં સિલેક્ટ થઈ જઈએ એવી કોઈ જ ગેરંટી હું કે કોઈ આપવાનું નથી. તમને સપોર્ટ કરી શકું બટ યુ હેવ ટુ પ્રિપેર ઓન લોંગ રન. રાઈટ. દેર ઇઝ ઓલવેઝ એડવાન્ટેજીસ. આના પર હાર્ડલી 1 કલાક તમારો જશે. આ તમારે એટલીસ્ટ 0.30 આવર તમારે એટલે 0.50 આવર, અડધો કલાક અહીંયા તમારે આપવાનો છે. રાઈટ. આના પર તમારે કેટલો આપવાનો છે? આઈ થિંક યુ શુડ ગીવ ઓનલી 1 આવર. મેક્સિમમ તમારું બધું થઈ જશે. ઠીક છે. સો તમે જુઓ તો હાર્ડલી આન્સર રાઇટિંગ 12 મિનિટ, 24 મિનિટ, તો મે બી 30 મિનિટ્સ ઓર હાફ એન આવર. હાફ આવર અહીંયા ગયો. બરાબર. આન્સર એસેસમેન્ટ કરવાનું પણ હવે આપણે કેવું કરવાનું છે? સેલ્ફ એસેસમેન્ટ. બરાબર. ગ્રુપ એસેસમેન્ટમાં મેં ઘણા બધા લેક્યુનેસ જોયા છે. બરાબર. સો આઈ એમ રેકમેન્ડિંગ સેલ્ફ એસેસમેન્ટ. બરાબર. સેલ્ફ એસેસમેન્ટના ફાયદા શું છે કે તમે પોતે જ જાતે શીખો છો પ્લસ એસેસ કરવાનું હોય ને તો આપણે વધારે રેડી થઈએ, વધારે એલર્ટ થઈએ. સો યુ હેવ ટુ ગો ફોર સેલ્ફ એસેસમેન્ટ. સેલ્ફ એસેસમેન્ટમાં શું હોય? તમે ક્વેશ્ચનને એકવાર વાંચો પછી તરત લખી દો. એકવાર લખ્યા પછી તમે જઈને ચેક કરો કે ઓકે આ ટોપિક શું હતું. તો આખો ટોપિકને તમે ફરી એકવાર થરો રીડ કરો. એકવાર તમે ટોપિકને ફરી થરો રીડ કર્યો પછી તમે 2 દિવસ પછી જ્યારે આન્સર ફરી લખશો અને એ જ દિવસે જ્યારે તમે ટોપિક વાંચી દીધો ને તમે તમારો આન્સર ચેક કરશો તો તમને ખબર પડશે કે વોટ યુ હેવ મિસ્ડ. રાઈટ. તમને ખબર ના પડે તો મારે જૂના આઈએડબ્લ્યુ ના સેશન છે એમાં મેં તમને બધું જ શીખવાડ્યું છે. સો યુ કેન ડુ ધેટ થિંગ. દેન ટાઈમ એન્ડ અગેન આઈ એમ સેડ કે 3 સબ્જેક્ટ પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી આ 3ને પહેલા પતાવો તો તમારું સારું રહેશે. ધ સેમ થિંગ ગોઝ ફોર મેન્સ એઝ વેલ. 3માંથી કોઈ પણ 2 સબ્જેક્ટ લઈ લો અને પછી ધીમે ધીમે 2 અને મેક્સિમમ દિવસના 3 સબ્જેક્ટ કરજો.
એનાથી વધારે કરવાની જરૂર નથી. પર્સપેક્ટિવ કદાચ સનસેટ ટીવી હવે નથી આપતું તો આ પ્રોગ્રામ આવતો હોય તો જોજો, બાકી બીજી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. બરાબર. આના સિવાય તમે ધારો કે પ્રિલિમ માટે રોજના 5 MCQ કરતા હોય, જે પર્ટિક્યુલરલી લોકો યુપીએસસી માં છે, સો યુપીએસસી વાળા લોકો, યુપીએસસી માટે જે લોકો છે એ લોકો એટલીસ્ટ રોજના 20 MCQs કરે. રાઈટ, that will be the additional thing above from this. અને થોડું ફેક્ચ્યુઅલ અને કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વધારે. હંમેશા યાદ રાખવાની, તૈયારી ખાલી મેઇન્સની થાય, પ્રિલિમ્સની ક્યારેય તૈયારી હોતી નથી. પ્રિલિમ્સ ઇઝ અ બાય પ્રોડક્ટ. જો તમે મેઇન્સની તૈયારી સારી રીતે કરો છો તો પ્રિલિમ્સ નીકળી જ જશે. ક્લિયર? So see, these are the basic things which you have to follow, and if you are following it, so and even taskમાં filling the sheet is also the one of the day's work. ઓવરઓલ ફિલિંગ કે તમારા ઇમોશન્સ છે એને તમારે ડ્રો કરવાના છે કે કેવો રહ્યો તમારો દિવસ. સુખમય રહ્યો તો સુખમય, ને દુઃખમય રહ્યો તો રોતું મોઢું દોર દેજો. વાંધો નહીં, કયા રોજ જનરલી સેમ કામ સેમ ટાઈમે કરજો. રાઈટ, એનાથી શું થશે, એક હેબિટ ફોર્મેશન થશે. તમારું બોડી છે ને એ ટાઈમ થશે ને એટલે આપોઆપ એની ક્લોક સાયકલમાં આવી જશે. અને એકવાર તમે એ લેવલે પહોંચી ગયા ને પછી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડુ ઇટ. રાઈટ. મંથલી, વીકલી, વીકલી તમારે ચેક કરવાનું ધારું તો એટલું થયું કે નહીં. અને મંથલી તમારે જોવાનું કે તમે સબ્જેક્ટ વાઇઝ કેટલી સ્ટેટસ પર પહોંચ્યા. રાઈટ, બટ અધરવાઇઝ ધ શેડ્યુલ હેઝ ટુ બી વેરી વેરી ટાઈટ અને પ્રેફરેબલી ઇનફ્લેક્સિબલ. બરાબર, તમારે ફ્લેક્સિબલ નથી થવાનું ફાલતુમાં, ઇનફ્લેક્સિબલ. કારણ કે તમે શું કરશો, ફ્લેક્સિબિલિટીના નામે એફિશિયન્સીને પથ્થર વીકી નાખશો. રાઈટ, સો ધીસ ઇઝ અનધર મસ્ટ. શીટ ભરવાની છે, એક્સરસાઇઝ કરવાની છે. 3 સબ્જેક્ટ મેક્સિમમ મેં કીધા છે, 2 જ સબ્જેક્ટ કરવાના છે. બરાબર, યુ હેવ ટુ ડુ ઓનલી 2 સબ્જેક્ટ. ધીસ ઇઝ ફોર ધોઝ એડિશનલ ડાયા લોકો, બરાબર, કે જેને એનર્જી માપમાં નથી રહેતી, તો એ લોકો અહીંયા કરી શકે. બાકી આઈ એમ સેઇંગ આને ના કરતા. બરાબર, અનલેસ યુ આર પ્રિપેરિંગ ફોર યુપીએસસી, અને મેક્સિમમ મેક શ્યોર કે તમારું શેડ્યુલ છે એ ડેઈલી 8 કે 9 કલાકનું જ હોય. મેક્સિમમ, મેક્સિમમ તમારે 8 hours, આઈ એમ સેઇંગ પીક, +or -1, +1 -1 જેવું કંઈક કરી શકો. બરાબર, બાકી મોરલેસ તમારું કંઈક આટલું ગોલ હોવું જોઈએ. લાંબા ટાઈમનું બહુ વિચારો નહીં. એટલીસ્ટ યુ હેવ, એઝ ફાર એઝ આઈ સી, મિનિમમ 150 ડેઝ તો છે જ. વધારે પણ હશે, પણ ઓછામાં ઓછા આટલા દિવસો હશે. સો જો તમારી જોડે આટલો લાંબો ટાઈમ હોય તો તમારે મસ્ત રીતે પ્રિપરેશન કરો. 60-70 ડેઝ તમે ખાલી અને ખાલી પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફીને આપો, એન્ડ યુ વિલ સી કે યોર અધર સબ્જેક્ટ્સ વિલ ઇમ્પ્રુવ લાઈક એનીથિંગ. સબ્જેક્ટની સિક્વન્સ કઈ હોવી જોઈએ મેં વારંવાર કીધેલું છે. મેક્સિમમ A, then B, and then set of C subjects. Right. તો આ એક વાત થઈ ગઈ. નાઉ ઇટ કમ્સ કે ગ્રુપમાં ક્વેશ્ચન્સ મૂકીશું. એ ક્વેશ્ચન શેમાંથી આવશે, તો આપણે એક કોન્સેપ્ટ લાવીએ છીએ કે જે બધા ભેગા મળીને કન્ટ્રીબ્યુટ કરી શકીએ, વિચ ઇઝ ક્વેશ્ચન બેંક. અને આપણે એવું કરશું, ક્વેશ્ચન બેંકમાં જ હું ડેટ લખી દઈશ બાજુમાં. સો તમને એક શીટ બનશે. બરાબર, એક જે તમે ફોર્મ ભર્યું ને, ફોર્મ તમે એક ભર્યું હશે બેઝિક, બરાબર, જે તમે રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યું, બરાબર, એવું જ એક બીજું તમે ફોર્મ ભરશો હવે પ્રોફાઇલિંગ. મોટાભાગને ભર્યું બી હશે. શાંતિથી ભરજો. એની અંદરથી મને તમારા વિશે કઈના બી વિશે જાણવું હશે તો મને ત્યાંથી ઇન્ફોર્મેશન મળી જશે. આના પછી હજી હું એક ડિટેલ્ડ પ્રોફાઇલિંગ ફોર્મ બનાવીશ થોડા ટાઈમ પછી, કારણ કે એમાં જે સિરિયસ કેન્ડિડેટ હશે એટલા જ રોકાશે. બરાબર, અગેન હું ઓન રેકોર્ડ કહું છું, મેં હંમેશા ઇનિશિયેટિવ્સમાં એવું જોયું છે કે લોકો કેવા હોય છે, આરંભે શુરા. શરૂઆતમાં તો બહુ મજા આવે, પણ થોડા દિવસો થાય ને પછી કછવા જલાઓ મચ્છર ભગાવો. બરાબર, મચ્છર બધા ઉડી જાય છે. નોટ ટુ ડિસ્કરેજ એનીવન, બટ ધીસ ઇઝ નથિંગ બટ ધી પ્રોબ્લેમ ઓફ કન્સિસ્ટન્સી. રાઈટ,
પેલા વસ્તુ બહુ સરસ લાગે, બહુ મજા આવે, બહુ મોટિવેશન આવે, ઓહો હો, આમ લોટરી લાગી જાય. When the time passes, your motivation starts to evaporate, right? Because you are trying to fool yourself. This is the reason also, right? તમારા ફેવરમાં તમે કન્સિસ્ટન્ટ ઘણીવાર નથી કેમ રહી શકતા? Because is it really what you want to do or you are just acting so? સમજે? So stop doing that. એની કોઈ જ જરૂર નથી. ઓકે, બરાબર? સો જેને જેને એવું લાગે ને કે નથી થતું, તો જો બીજી વસ્તુ ડિટેલ લિંક પ્રોફાઇલિંગ આવશે, ધેન આપણે એક ક્વેશ્ચન બેંક બનાવીશું. પછી હાઉ ટુ એસેસ નો ઓલરેડી એક વિડીયો મેં મૂકેલો છે, એના ક્રાઇટેરિયા પણ હું તમને આપી દઈશ. તમે પોતાનો આન્સર જાતે જ એસેસ કરી શકો અને તમને મજા આવશે. I am saying no to test series and no to paid coaching. બરાબર, હજી હું કહું છું બીજી કોઈ વસ્તુની જરૂર નથી. તમે આ શાંતિથી ખાલી પોતાની જોડે બેસશો ને તો બી થઈ જશે, રાઈટ? અને કશું અઘરું નથી. હા, તમે જેટલી મહેનત કરો છો, તમારે એકચ્યુઅલી કરવાનું શું છે ખબર છે? હા, ક્વેશ્ચન બેંકમાં શું કરીશું આપણે? ક્વેશ્ચન બેંકમાં તમને સબ્જેક્ટ વાઇઝ હું એક પ્લેલિસ્ટ આપી દઈશ. અરે ફોર્મ બનાવેલું હશે, એમાં તમારે એન્ટ્રી કરવાની, અને એની તમે એન્ટ્રી જોઈ શકો ને એવી એક્સેલ શીટ તમને ગ્રુપમાં જ શેર કરી દઈશ, રાઈટ? તો એની જે એક્સેલ હશે ને, એના વ્યુઇંગ રાઇટ્સ બધાને હશે. તો એમાંથી તમે પોતાની રીતે સબ્જેક્ટ વાઇઝ ફિલ્ટર કરીને આન્સર લખી શકો. અથવા તો બધું નક્કી કરે તો આપણે ગ્રુપમાં અમુક મોડરેટર્સ લઈ લઈશું, બરાબર? કે મોડરેટર્સ હેલ્પ કરશે, મને આસિસ્ટ કરશે, બરાબર? હા, લિંક વાળું મેં એસેસમેન્ટ કરેલું જ છે, મેં બહુ બધું કરેલું છે, રાઈટ? બટ ધ થિંગ ઇઝ કે લોકોથી નથી થતું, બરાબર? I am always against any of the minor examinations. These are byproducts. Do not focus on it. બરાબર? કારણ કે મેં વારંવાર કીધું છે કે ડીવાયએસઓ હોય કે કોઈ પણ ક્લાસ 3 હોય, એમાંથી ક્લાસ 1 બનતા તમારા જિંદગીના 20 વર્ષો ખર્ચાઈ જશે, બરાબર? એ એક્ઝામને એમ જ આપો. તમારે ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ હોય તો આ એક્ઝામને ટેમ્પરરી સાઈડમાં મૂકી દો, ક્લાસ 1 2 ને, રાઈટ? કારણ કે બધી એને હોડીમાં એક સાથે બેસીને નહીં જવાય. તમે ડીવાયએસઓ માટે એવું વિચારો કે બધો જ સબ્જેક્ટ ફાસ્ટ ફોરવર્ડમાં પતાવી દઉં, તો તમે ડિટેલ જોડે ચીટિંગ કરશો, ડિટેલ બરાબરમાં નહીં વાંચો, તો અહીંયા અને આગળ બધી જ વસ્તુઓમાં તમને નુકસાન જશે, રાઈટ? સો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે બેટા કે એક જ એક્ઝામની તૈયારી થાય, અને એક્ઝામની તૈયારી હાઈએસ્ટ લેવલની કરો. એકવાર મહેનત કરો, બધે ચાલી જાય. જે એક્ઝામમાં એ તૈયારી કામમાં નથી આવતી ને, એ બધી જ એક્ઝામને સાઈડમાં મૂકી દેવાની. એના માટે એવું નહીં કરવાનું પછી આ તો નવી એક્ઝામ આવી તો ફરી પાછું તમે, ફોર એક્ઝામ્પલ ટીડીઓ આવી તો ઘણા બધા લોકો મહિના માટે ડિસ્ટ્રેક્ટ થઈ ગયા, ટ્રાયબલમાં જતા રહ્યા. પછી બીજી કોઈ એક્ઝામ આવશે, થોડું ટેકનિકલ નેચરની હશે ને, તમે સુટેબલ હશો એટલે તમે વળી પાછા એમાં જતા રહેશો. વળી પાછી ઓલી ક્લાસ 3 ની કોઈ સીસીઈ ની એક્ઝામ આવશે એટલે તમે કહેશો હા હા હા, બસ એટલીસ્ટ આ જોબ મળી જાય, આ જોબ મળી જાય, આ જોબ મળી જાય. ધીસ ઇઝ ઓલ ધ ડિસ્ટ્રેક્શન્સ વિચ ઇઝ સ્ટોપિંગ યુ, રાઈટ? તો અગેન મેં કીધું હતું ને, માઇન્ડસેટમાં બીજું શું છે? સ્ટોપ ડિસ્ટ્રેક્શન્સ, બરાબર? જે આ ડિસ્ટ્રેક્શન્સ છે ને, બધા હટાવો. અને મેં હંમેશા ના પાડી છે, આઈ ડોન્ટ નો વાય, બટ ઇવન આઈ સે નો GCERT ઓર NCERTs આર મસ્ટ. કશું જ જરૂરી નથી, બરાબર? કોઈ આવી વસ્તુની જરૂર નથી, બરાબર? ઘણા લોકો કહેશે ઇકોનોમિક સર્વે બહુ સરસ હોય છે, એ મેન્ડેટરી છે? નો. ઘણા લોકો કહેશે સર યોજના ને એ બધું જરૂરી હોય છે, શું કે જરૂરી છે? નો. ઘણા કે પાક્ષિક જરૂરી હોય છે, કરવું જ પડે નહીં તો નુકસાન થાય. મને પૂછશો, માય આન્સર વિલ બી નો, રાઈટ? પછી ઘણી વાર આપણે ઓલું આવે છે, કયા આવે? રિપોર્ટ્સ આવે અલગ અલગ, બરાબર? ફર્સ્ટ ARC, સેકન્ડ ARC, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ના રિપોર્ટ્સ છે બહુ બધા કમિટીઝ ના. અને તમે વિચારશો કે ના ના, આ તો કરવા જ જોઈએ, કરવા જ જોઈએ. આઈ સે પેલા બેઝિક સરસ કરો, રાઈટ? તમારું બેઝિક્સ જેટલું સારું હશે એટલો જ તમને એડવાન્ટેજ મળશે. સો કરવાનું શું છે? તમારે બધા જ ડિસ્ટ્રેક્શન્સને તમારે દૂર કરવાના છે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી ધીસ વિલ હેલ્પ યુ,
બરાબર. તમારે શું કરવાના છે? તમારે કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રેક્શનોથી દૂર રહેવાનું છે. ડિસ્ટ્રેક્શન એટલે અનનેસેસરી સબ્જેક્ટ્સ પર ફોકસ, એરિયા પર ફોકસ કે જેટલું ફ્રૂટફુલ બેનિફિશિયલ છે જ નહીં, તો શું કરવા એમાં જવું છે આપણે? વી આર ઇન્ટેલિજન્ટ પર્સન. નેક્સ્ટ મંથ મેઇન છે તો છે, એના માટે તો તમારે આગળનો પ્લાન મેં કીધેલો જ છે, રાઈટ? ધીસ ઇઝ ફોર ધ લોંગ રન પ્લાન, જેને હું કહું છું, બરાબર, જેને તમારે ફોલો કરવો જોઈએ. ઠીક છે? કોઈ નવી વસ્તુઓ ટ્રાય ના કરો. ઘણીવાર બીજું શું પ્રોબ્લેમ આવે છે કે આપણે એક તો ફ્રી એડવાઇસ બોલી લઈએ, બરાબર. એમાંય ભૂલથી કોઈ કહે ને કે હું સિલેક્ટ થયેલો છું, કે મેં આટલી એક્ઝામ આપી, કે ફલાણો ફલાણાનું આન્સર કોપી ફરતી થઈને એના હેન્ડરાઇટિંગ ને બધું સરસ જોયું, કોઈનું પ્રેઝન્ટેશન સરસ જોયું, તો તમને મજા આવી ગઈ. પહેલા બીજી એક એડવાઇસ, સ્ટોપ બીઈંગ અધર્સ. તમે કોઈ બીજી વ્યક્તિ નથી, તમે તમારા જેવા બનો, બરાબર. બી લાઈક યોર સેલ્ફ. લોકો ભલે ને બીજે કોઈ એની જરૂરત એના માટે કામ કરે, તમે તમારા જેવા છો એ જ તમારા માટે કામ કરશે ને. એટલા જ માટે હું કહું છું, there is no ideal way, there is no one way. કેટલા રસ્તાઓ છે? જેટલા રોકો એટલા રસ્તાઓ છે. સમજે? મારો રસ્તો થોડો લોજિકલ છે, થોડો ડિફિકલ્ટ છે, થોડો હાર્ડવર્કિંગ છે. લોંગ રનમાં રિઝલ્ટ તમને આપશે, બટ ડોન્ટ એક્સપેક્ટ મેજિકલ રિટર્ન્સ, કે તમને 3 મહિનામાં 2 મહિનામાં બધું જ આવડી જાય ને બધું જશે. નહીં થાય, રાઈટ? પણ યસ, ઇફ યુ ફોલો, if you stay consistent, if you stay focused, results can give you miracles, right? So don't worry about future more. બરાબર, એ જ્યારે થશે ત્યારે જોયું જશે. અત્યારે બેઝિક સબ્જેક્ટથી ચાલુ કરો. અને હા, ગ્રુપમાં હું કોઈ જ પ્રકારની નોનસેન્સિકલ એક્ટિવિટીઝ નહીં ચલાવી લઉં. કોઈ પ્રકારનું ડિસિપ્લિનરી બિહેવિયરને હું બહુ ઇઝીલી રેગ્યુલેટ કરીશ, બરાબર. મારે ગ્રુપમાં કોઈ ફોરવર્ડેડ મેસેજ નથી જોઈતા, અને દરેક વ્યક્તિએ બીજાને પ્રાઇવસીનું ધ્યાન રાખવાનું છે. આ નિયમો હું લેખિતમાં પણ મૂકી દઈશ ગ્રુપમાં, બરાબર. મારો પર્પઝ એટલો જ છે કે બધા જ લોકો, બરાબર, બધા જ લોકો અહીંયા પોતાના ગોલ માટે આવ્યા છે. તો કોઈકનાથી ભૂલથી પણ કોઈને હેરાનગતિ ના થાય, તો કોઈ પ્રકારના પર્સનલ મેસેજિંગ પણ આપણે ગ્રુપમાં નહીં કરીએ, કોઈનું બી આઈડી કે એના ઉપર પણ, બરાબર. બધા એકબીજાની રિસ્પેક્ટ જાળવીશું. બીજી વસ્તુ, કમિટમેન્ટ તમારું પોતાના માટે જ છે, બરાબર. અને તમે નહીં રહો તો મને તો કોઈ વાંધો નથી, આઈ વિલ રિમૂવ ઇટ, બરાબર. પ્લીઝ મેક શ્યોર કે ગ્રુપમાંથી, અને હા, દરેક વ્યક્તિને હું ઓપન આપું છું, ઇફ યુ ફાઇન્ડ એનીવન ઇન્ટરફિયરિંગ વિથ યોર પર્સનલ સ્પેસ, યુ કેન રિપોર્ટ મી, બરાબર. પર્સનલ સ્પેસ પર ગ્રુપમાં કોઈ જ પ્રકારનું કોઈના પણ તરફથી કનડગત થાય તો મને ખાલી જાણ કરજો, બરાબર. વિલ ક્લેરિફાય ધ ટોપિક એન્ડ ધેન વિલ ટેક ધી એક્શન, બરાબર. પણ આઈ એમ શ્યોર કે તમે લોકો ક્લાસ 1 ઓફિસર છો, તો ક્લાસ 1 પ્રમાણેનું બિહેવિયર બધાનું મને જોવા મળશે, બરાબર. આપણે ઓલું કહીએ ને કે ઓલું સુગંધો પામતા પહેલા ખુદ સુગંધ બનવું પડે, કે એવું કંઈક છે, બરાબર. તો આપણે લાયક બનવાનું છે. સી, ઓલવેઝ યુ હેવ ટુ મેક શ્યોર કે બધાનો અલ્ટિમેટ ગોલ શું હોવો જોઈએ. એવું નહીં કે મારે એક્ઝામ ક્લિયર કરવી છે, સારા માર્ક લાવવા છે, નથી લાવવા, ઇટ્સ ઇન ડિફરન્ટ થિંગ. મારે શું બનવાનું છે? મારે લાયક બનવાનું છે. હું જો લાયક બની ગયો ને, હું કેપેબલ બની ગયો ને, હું ડિઝર્વિંગ બની ગયો ને, તો જીપીએસસી ની મજબૂરી થઈ જશે, બરાબર, કે મને લેવો જ પડે. શું થવાનું છે? આપણે લાયક થવાનું છે. એટલા માટે ઓલું કહેવાય ને, ડિઝર્વ, ડુ નોટ ડિમાન્ડ. ડિઝર્વ એન્ડ ડિમાન્ડ, આઈ વિલ સે ડિઝર્વ, યુ વિલ નેવર નીડ ટુ ડિમાન્ડ, બરાબર. બરાબર, તમારે ક્યારેય ડિમાન્ડ કરવાની જરૂર જ ન પડવી જોઈએ, બરાબર. ડિઝર્વ એન્ડ યુ વિલ હેવ ટુ નેવર ડિમાન્ડ. ડિઝર્વ એન્ડ ડિમાન્ડ નહીં, હું તો એમ જ કહું છું, લાયક બનો, સક્ષમ બનો, બરાબર. અને તમારે ક્યારેય કશું બીજું કરવાની જરૂર નહીં પડે, ઠીક છે? સક્ષમ બનવાની વાત છે.
બરાબર. તમે એટલા સરસ બનો જીપીએસસી ને બી મન થઈ જાય યાર આ માણસ મારા ડિપાર્ટમેન્ટમાં નથી, મારું નુકસાન છે. ઠીક છે. પ્રૂવ યોર વર્થ ટુ યોર સેલ્ફ એન્ડ ઓલવેઝ રિમેમ્બર યુ આર જસ્ટ લાયબલ ટુ યોર સેલ્ફ. બરાબર. દરેક વ્યક્તિ ખાલી અને ખાલી પોતાને જવાબદાર છે. બરાબર. ક્વેશ્ચન બેંકની લિંક આવી જશે, પ્રોફાઇલિંગની લિંક અવેલેબલ છે, M3 ની આ જે શીટ છે એ તમને ગ્રુપમાં મુકાઈ જશે. બરાબર. ડેઈલી તમે પૂરું કરજો. અહીંયા સરસ મજાનું સસ્તું મોઢું, રોતું મોઢું, ફ્લેટ મોઢું, ઓવરઓલ ફિલિંગ પ્રમાણે કરજો. ડેઈલી ડેઈલી ચેકલિસ્ટ બનાવજો. અને રોજ ચેકલિસ્ટને ટીક કરવાનું પણ એક ટીક આપેલું છે. બરાબર. ધેટ મીન્સ કે ટુ ડુ લિસ્ટ બનાવવું પણ એક ટાસ્ક છે અને એ લિસ્ટને ભરવું પણ એક ટાસ્ક છે. બરાબર. આ બધી જ પ્રવૃત્તિઓ મેં કરી હતી અને ઇટ હેઝ ગિવન મી ગ્રેટ રિઝલ્ટ. બરાબર. તો આઈ એમ શ્યોર કે તમને પણ ગ્રેટ રિઝલ્ટ આપશે જ. બરાબર. હું એમ નથી કહેતો કે તમે નાના નાના ને મોટા મોટા સ્ટેપ કરો, નહીં, દરેક નાનું સ્ટેપ તમને ગોલ બાજુ લઈ જશે. બરાબર. ચાલવું પડશે, પણ બહુ ચાલવું પડશે. રાઈટ. અને જેને પણ એવું હોય કે શોર્ટકટ છે, બરાબર, આઈ એમ સ્ટીલ અગેન સેઇંગ આઈ ઓફર નો શોર્ટકટ. બરાબર. આઈ ઓફર કોઈ ટૂંકો રસ્તો નથી. બરાબર. શોર્ટકટ. જેને પણ શોર્ટકટની ઈચ્છા હોય પ્લીઝ તમે કન્ટિન્યુ ન કરતા. તમને કોઈ ફાયદો નહીં થાય. મને નથી આવડતું એ વસ્તુ, મને કોઈ ટ્રીક નથી આવડતી. બરાબર. નો એ નો નહીં. હાલો ભાઈ, તું નોર્મલ થઈ છે. ઠીક છે. નો શોર્ટકટ, નો ટ્રિક્સ, નો મેજિક, નો નથિંગ એલ્સ. શિયર ડેડિકેટેડ હાર્ડવર્ક એન્ડ બીઇંગ યોર સેલ્ફ. પોતાની જાતને ગ્રો કરો, પોતાને લાયક બનાવો, પોતાને સક્ષમ બનાવો અને પોતાના પર પ્રાઉડ ફીલ કરો. એટ ધી એન્ડ ઓફ ધ ડે યુ શુડ બી હેપી વિથ યોર સેલ્ફ. દેટ ઇઝ વોટ ઇઝ માય ગોલ. તમે રોજ ખુશ થઈને સેટિસ્ફાઈ થઈને જાઓ. રિઝલ્ટ પછી ગમે તે આવે, રિઝલ્ટ તમારા હાથમાં નથી. બરાબર. અલ્ટિમેટલી આપણે બધા નિષ્કામ કર્મ કરવાના છે. રાઈટ. ફળની ઈચ્છા નથી કરવાની, ફળ આપોઆપ પડશે. બરાબર. ફળની ચિંતા નથી કરવાની. ફળ એ બાય પ્રોડક્ટ છે. કોર પ્રોડક્ટ શું છે? અમે જે છો એ. તમારે જે બનવું છે, તમારે કેમ બનવું છે, એના વિશે વિચારો. રાઈટ. થોડો સમય લો, થોડું સમજો, પછી આગળ વધો. આઈ થિંક હોપફુલી ઇટ વિલ હેલ્પ યુ આઉટ. બરાબર. મારો નોબલ ઇન્ટેન્શન છે કે જેથી તમને મેક્સિમમ મદદ કરી શકું. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળશું. થોડું ઘણું ગ્રુપમાં મેસેજ મારા જોતા રહેજો, ફોલો કરતા રહેજો. બરાબર. સો વિલ કીપ ધ રેકોર્ડિંગ ટિલ ધીસ મોમેન્ટ. હોપફુલી યુ વિલ રિમેન કન્સિસ્ટન્ટ. એ બધું તમને મળી જશે. બરાબર. રિસોર્સ શીટ એટલે આપણા બેંક મળી જશે તમને. રિસોર્સ મારા ઓલરેડી અવેલેબલ છે. ચેનલ પર કહો સોર્સ ક્યાંથી વાંચવાનો, મારા પ્લેલિસ્ટ અવેલેબલ છે. તમે એમાંથી બધું જોઈ શકો. ઓકે. સો નો ઇનકન્સિસ્ટન્સી એન્ડ ધેટ વિલ બી ધી ઇટ. ઠીક છે. ચલિए તો મળીએ પછી. બાય બાય. ટેક કેર. ઓલ ધ વેરી બેસ્ટ. We'll keep the recording till this moment.